ધોવાજો રઘુરાય તે પ્રભુ મને શક પડ્યો રે મનમાય તમારા પગ ધોવાજો રઘુરાયજી રાજ તમારી એ કામણ ગારી નાવનારી હે બની જાયજી તોય મારી હે રાંક જનને તોય મારી હે એમ ગરીબ જનની આજીવિકા ટળી જાય પગ મને ધોવાજો હે રઘુરાયજી. હમણાં આપ સરસ મજાનું રામાયણનું ભક્તિ ગીત સાંભળી રહ્યા. તો આ ગીત રજૂ કરનાર અમારા અને આપણા એવા લોકપ્રિય કલાકારનો આજે તમને પરિચય કરાવું છું. અને આજે સુરીલો સંવાદ અમારા ભાઈલાલભાઈ દસાડિયા મારા સમાજ દર્શન ચેનલમાં એમનું સ્વાગત કરું છું. ધન્યવાદ. અને ભાઈલાલભાઈનો આભાર એટલા માટે માનું છું કે ખૂબ જ અતિ વ્યસ્ત જીવનમાંથી આજે એમને જે મને થોડો સમય આપ્યો છે એ બદલ એમનો ખરેખર અંતરમનથી સ્વાગત કરીને એમનો આભાર માનું છું. તો સમાજ દર્શન ચેનલ સુરીલો સંવાદ અમારો વિશેષ કાર્યક્રમ અત્રે આપ જોઈ રહ્યા છો. કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્ય સાથે સંકળાયેલો આ એક વિશેષ કાર્યક્રમ સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાનું જે મને સૌભાગ્ય મળ્યું છે એ બદલ મારા સમાજ માવતરના ચરણોમાં ઘડીએ ઘડીએ વંદન એટલા માટે કરું છું કે મારા સમાજમાં, આપણા માઈ બાળક સમાજમાં આવા હિલ્લાઓ, આવા રતન, આવા ઘરેણા પડ્યા હોય અને સંગીતના ઉપાસકો જ્યારે આપણા સમાજમાં હોય ત્યારે મારી પણ એક નૈતિક ફરજ બને છે કે આવા ઘરેણાને, આવા રતનને હું સમાજ સમક્ષ ઉજાગર કરી રહ્યો છું. તો કલાકારોની જીવનગાથા એ પણ સૂર અને સુરાવલી સાથે મારી ચેનલમાં પ્રસ્તુતિ થઈ રહી છે. કલાકારો સાથેનો સુરીલો સંવાદ આજે આપની સમક્ષ રજૂ કરતા મને પણ ખૂબ ખૂબ ગર્વ થાય છે. પૈલાલભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ધન્યવાદ. અને આજે મારા સમાજ દર્શન ચેનલના માધ્યમથી આપ ઉપસ્થિત રહ્યા. તો હવે મારા દર્શક મિત્રોને આપનું એક સરસ મજાનું તમે ભક્તિ ગીત રજૂ કર્યું. હવે એ પહેલા હું મારા 2-3 પ્રશ્નો એવા તમને કરવા જઈ રહ્યો છું કે તમે આપણા સમાજને તમે તમારા સ્વમુખેથી એવી કંઈક જાણકારી આપો કે આ સંગીત ક્ષેત્રમાં તમારી ભૈલાલભાઈ પ્રથમ તો પ્રારંભિક સફર યાને કે તમારા માર્ગદર્શક યા કોઈ પ્રેરણાદાયક આ લાઈનના હોય સંગીત ક્ષેત્રના, તે વિશે તમે થોડી માહિતી આપણા દર્શક મિત્રોને તમે જણાવો. ધન્યવાદ. જ્ઞાતિ બંધુઓને પણ ધન્યવાદ. સરસ. હું નાય છું, વાળંદ છું, એનું મને ગૌરવ છે. વાહ. અને સમાજ દર્શન ચેનલ આ પ્રસ્તુત કરી કલાકારોને આગળ લાવે છે અને એને આખા વિશ્વના ફલક ઉપર દેખાડી રહી છે. વાહ. એ બદલ પણ હું અમારા રમણભાઈ લીંબાચિયાનો હૃદયથી આભાર માનું છું. વાહ. અને સાથે જે એમણે વાત કરી કે તમારી સંગીત સફર અને ક્યાંથી પ્રેરણા મળી. પ્રેરણા તો અનેકથી મળતી હોય છે, પણ સૌથી પહેલાં જ્યારે હું મારું ગામ તલસાણા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર, અમારા ગામમાં એક નાની એવી મંઢુલી છે અમરગર બાપુની, ત્યાં હું મંજીરા વગાડવા જતો. વાહ વાહ. અને ત્યાંથી મારી શરૂઆત. પછી અમદાવાદમાં આવ્યો ધોરણ 6-7માંથી, અને ત્યાંથી આવી અને મને થોડી થોડી એની લગની તો હતી જ. 1985થી ભજનની અને લોકસંગીતની મેં શરૂઆત કરી. 1900 અને લગભગ 95-96ની સાલમાં મને એક મારા સફળ ગુરુ મળ્યા જેમનું નામ છે નટુભા સરવૈયા. મૂળ ભાવનગર બાજુના, પાલીતાણા જિલ્લો, તાલુકો માફ કરજો. અને એ પાલીતાણા તાલુકાના નટુભા સરવૈયા પાસે મેં પ્રાથમિક અને બેઝિક જ્ઞાન લીધું એમની પાસે. પણ
કલાકારો હંમેશા સાહેબ ભીડમાં હોય, બરાબર. ફીના કારણે અમુક પૂર્ણતા હું કરી શક્યો નથી. વાહ. અને હું લોક ગાયક છું, લોક સંગીત છે મારું. હું ક્યાંય એવો દાવો નથી કરતો કે હું સુગમ સંગીતનો કલાકાર છું. લોક સાહિત્ય અને લોક ગાયકી એ મારો વિષય છે. વાહ, સરસ સરસ. સરસ ભૈલાલભાઈ, તમે બહુ સરસ માહિતી આપી કે તમે તમારા અતીતને યાદ કર્યો, તમારો વહી ગયેલો જે ભૂતકાળ છે એને આજે તમે સમાજ સમક્ષ મૂક્યો. તમે વારસો ક્યાંથી તમે મળ્યો અને તમારા માર્ગદર્શક કે તમારા પ્રેરણા કે તમારા ગુરુ સમાન તમે આજે નટુભાઈ સરવૈયા જેવા મહાન વ્યક્તિને આજે યાદ કર્યા, તો એમને પણ મારા એક પ્રણામ કરું છું. તો ભૈલાલભાઈ, વિશેષમાં મારો આગલો પણ એક એવો નાનકડો સવાલ છે કે આ સંગીત ક્ષેત્રમાં તમે જે આ ખેડાણ કર્યું છે, તમે જે સફર કરી છે, તો તમારા પરિવારમાંથી તમને કેવો સપોર્ટ મળ્યો છે, કેવો સહકાર મળ્યો છે, એ પણ મારા દર્શક મિત્રોને થોડું જણાવો તમે. પરિવારમાં મને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. શરૂઆતમાં બહુ ખુલ્લા મને અને ખુલ્લા હૃદયથી કહી દઉં છું કે શરૂઆતમાં સાથ સહકાર નહોતો. બરાબર. કારણ કે ગાવું વગાડવું એના કરતા એવું કહેતા મને ઘરમાંથી કે કોઈ નોકરી ધંધો કરો. પણ જ્યારે હું પ્રથમ વખત અમદાવાદ દૂરદર્શન ઉપર મારો કાર્યક્રમ રજૂ થયો, ગમ્મત ગુલાલ, અને ત્યારે મારા પિતાજી પણ રાજી થયા, મારા ઘરના પણ રાજી થયા, અને એથી વિશેષ મારી પત્ની, મારા ધર્મપત્ની, જેનો વિશેષ સહયોગ એટલા માટે હું કહું છું કે કાયમ માટે મારા કપડાં તૈયાર કરવા, મારી બેગ તૈયાર કરવી, મારું જમવાનું તૈયાર કરવું, એને કેમ ભૂલાય કે એને બહુ સાથ સહકાર આપ્યો છે. ઉપરાંત મારાથી નાના મારા 3 ભાઈઓ છે, એમનો પણ એટલો જ સહયોગ મને સાંપડ્યો છે જે હું જીવનભર ભૂલી શકતો નથી, કે જેના કારણે હું આજે સંગીતમાં જે કંઈ થોડું ઘણું નામ બનાવી શક્યો છું. અને સમાજમાં પણ હું જે નાનું મોટું કામ કરી રહ્યો છું એ મારા ઘર પરિવાર અને કુટુંબને પણ આભારી છે. ઉપરાંત ઘણા બધા મારા મિત્રો પણ છે, એમને પણ આભારી છે. આજે ભૈલાલભાઈ રસાણીયાએ એમના મિત્રોને યાદ કર્યા. તો આ એક મારા એક કાર્યક્રમમાં, મારા એપિસોડમાં હું ચંદુભાઈ ભલગામડિયા, જેઓ ભૈલાલભાઈ દસાડિયાના બહુ નજીકના મિત્ર છે, એમને પણ ઉપસ્થિત રાખ્યા છે. આપ જોઈ શકો છો મારા કેમેરામાં, આ ભૈલાલભાઈ ચંદુભાઈ ભલગામડિયા છે. બાજુમાં બેઠા છે એ પણ અમારા પ્રિય અને ભૈલાલભાઈના પ્રિય એવા ધર્મેશભાઈ ખાવડિયા સાહેબ, એઓ પણ આજે આ કાર્યક્રમમાં હાજરી આપી. તો આ બંને મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. તો ભૈલાલભાઈ, વિશેષ આગળનો મારો એક નાનકડો એવો સવાલ છે કે આ સંગીતની જે સફર છે, જે તમારું ખેડાણ છે, એમાં તમે સંગીતના તો માહેર છો જ, પણ એ સિવાય મેં એવું સાંભળ્યું છે કે તમે એક સારા એવા સાહિત્યકાર અથવા કંઠ કહાણીના એક તમે કસબી સારા છો. તો આ ક્ષેત્રમાં તમારું આમ પ્રિય સ્ટેટસ કે સંગીતમાં તમારું પ્રિય સ્ટેટસ હોય કે એમ તમને સૌથી વધારે શું ગાવું ગમે છે, કે સંતવાણી ગમે છે, કે લોકગીતો ગમે છે, કે ગઝલ ગમે છે, હિન્દી ફિલ્મો ગીતો ગમે છે, એમ તમારો પ્રિય સબ્જેક્ટ કયો છે એ પણ અમારા દર્શક મિત્રોને થોડું જણાવો તમે. બહુ સ્પષ્ટતા સાથે કહું કે લોક સંગીત, વાહ, એ મારો પ્રિય વિષય છે. અને એની સાથે સાહિત્ય, એ અતિ પ્રિય મારો વિષય છે. અને સાહિત્યમાં એક આછી નાનકડી વાત રજૂ કરી દઉં કે દુલાભાઈ કાગણીયા રત્ના છે, જે મને બહુ ગમે છે અને ખૂબ જ પ્રિય છે, કે પરમાત્માને ઓળખવો હોય તો ક્યાંય જવાની જરૂર નથી. પરમાત્માને ઓળખવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ગોતી લેજે શું કોઈ તારો યાર નથી, શોધી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અને દુલાભાઈ કાગ લખે છે, બહુ સુંદર મજાની એમની રચના છે. એની 2 લાઈન હું રજૂ કરું છું કે પરમાત્મા ક્યાં છે, અને પરમાત્માને ગોતવા માટે કવિ જ્યારે શરૂઆત કરે છે ને એમને ક્યાં મળે છે, એની એક શરૂઆત જ હું કરું છું. આખું કહેવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. ધરતી તણો પીડો કર્યો રજલામ તો ક્યાંથી હશે, એ જગ ચાક ફેરણ હારી કુંભાર ક્યાં બેઠો હશે, જગ ચાક ફેરણ હારી કુંભાર ક્યાં બેઠો હશે. જેથી સમુદ્ર મંથન થયો ને ધરતી તણો આખો પીંડો વરાહ રૂપે મારા પરમાત્માએ એ સમુદ્રના પેટાળમાં જઈ અને પોતાના
એ નાકના ટેરવા ઉપરથી બહાર કાઢ્યો હશે તો આટલી બધી ધરતીનો પિંડો કર્યો, તેથી આટલી બધી માટી ક્યાંથી લાવતો હશે? એ લાવ્યો હશે. ધરતી તણો પિંડો કર્યો ને આ રજ ક્યાંથી, રજ કહેતા માટી ક્યાંથી લાવ્યો હશે? જગ ચાક ફેરણ હાર, આખા જગતને જેથી જેને ચાકડે ચડાવ્યો હશે એ ચાક ફેરણ હાર એટલે કે પરમાત્મા. અને પરમાત્માને કીધો છે પ્રજાપતિ એટલે કે કુંભાર. એનો ઘડનારો, આ જગતને ઘડનારો કુંભાર ક્યાં બેઠો હશે? આવી તો કંઈક વાતું છે, વાતું મગતાળિયું, જણજણ જુજવ્યું, જડા જડા માનવી, હેડી હેડી વાતળિયું. શું વાતું કરું રમણ દાદા? આ વાતું તો ઘણી છે, પણ અત્યારે આપણા સમય પ્રમાણે કામ કરવાનું છે. એની એક લીટી બીજી છે કે બહુ સુંદર મજાની વાત છે. એ નબચોર સે મોટા ભર્યા અને ક્યારે એની કોર છાપી હશે, બીબા ઘીરે કેટલા છે રંગરેજ ઈ કેવો હશે, બીબા ઘીરે કેટલા હશે રંગરેજ ઈ કેવો હશે. દિવસે નજર કરો તો સૂર્યનારાયણ દેખાય, રાત્રે નજર કરો તો ચંદ્રનારાયણ, તારા, ગ્રહ, નક્ષત્રો દેખાય. આ ખાચા ઉપર જે બૂટા ભર્યા છે એ નબચોર છે બૂટા ભર્યા ને એની કોર ક્યારે બાંધી હશે? એ કદાચ ભારતમાં હોય, લંડન, જાપાન, તાઇવાન કે વિશ્વના તમામ દેશોના નામ લઈ લ્યો, અમેરિકા કે પાકિસ્તાનમાં હોય, બાંગ્લાદેશમાં હોય કે કોઈ પણ વિશ્વના ખૂણે હોય, પણ એની કોર ક્યાંય હાંધો કે રેણ નથી. તો આની એ કોર એને ક્યારે બાંધી હશે? કારણ કે ક્યાંય થીગડું થાગડું દેખાતું નથી. તો એ આ કોર ક્યારે બાંધી હશે ને? એના ઘરે બીબા કેટલા હશે? આપણે અહીં છીએ, જગતના કોઈ પણ માણસ એક હરખો દેખાય નહીં, અને છતાં એની અંદર કદાચ ટ્વિન્સ જન્મે, જોડકા જન્મે, તો એની અંદર ખબર પડે કે આ નાનો ભાઈ, આ મોટો ભાઈ, આ ફલાણો, આ ફલાણી બેન, ફલાણો દીકરો, ફલાણી દીકરી. તો આના ઘરે મને તમને છાપવાના બીબા કેટલા હશે? અને ધીમે 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 આ પરમાત્મા નામના ચિતારાએ હાથે એ મેઘધનુષના રંગની અંદર પીંછી બોળીને જ્યારે એ આ દુનિયાની અંદર એ પીંછીના રંગ પૂરવા માંડ્યો હશે, મારામાં, તમારામાં, વનમાં, પશુમાં, પક્ષીમાં, દરેકમાં રંગ પૂર્યા. ને એક પક્ષીની અંદર એવો રંગ પૂર્યો કે ધીમે 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 આ સિતારાની પીંછી ચાલી હશે, અને એમાં ઝવેરચંદ મેઘાણી જેવો કદાચ ઈ પ્રાણી ઈ પક્ષીને જોઈ જાય અને ત્યારે કહે કે મારો પ્રાણ ગયો ફુલકાર કરી, પથરાઈ સારી વન રાઈ પરે, અને મારા ઘેઘુર નૈન જગાટ કરે, અને મારું મન મોર બની થનગાટ કરે. આ મોરની પીછામાં રંગનો પૂરનાર એ રંગરેજ કેવું હશે બાપ? એ રંગરેજ કેવો હશે? સરસ સરસ સરસ. પહેલાભાઈ બહુ સરસ વાત કરી છે કે પરમાત્માને ઓળખવો હોય તો ક્યાં જઈને ઓળખીએ. તો ખરેખર બહુ સરસ એમના શબ્દો હતા. હું પણ એમાં થોડો ઉમેરો કરું તો ધ્યાન में स्वर है, ध्यान में स्वर है और स्वर में परमात्मा है. બહુ સરસ વાત કરી છે ભૈલાલભાઈએ. પરમાત્માને ઓળખવો હોય તો ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી, ક્યાંય દૂર જવાની જરૂર નથી. અને આજે આપણે સંગીત ક્ષેત્રની જ્યારે વાત થઈ હોય, માં સરસ્વતી દેવીને, સુર સામ્રાજ્ઞી સરસ્વતી દેવી, માં શારદાઈને જ્યારે આપણે યાદ કરવા હોય ત્યારે जीवन को स्वर देती है माँ, जीवन को स्वर देती है माँ, तेरी रहमत को हर जिंदगी तरसती है, तुझको सजदा कर जो मंच पर चढ़ते हैं कलाकार, उनके हर शब्दों में करुणा बसती है, करुणा बसती है, करुणा बसती है. आज એવા અમારા ભૈલાલભાઈ દસવાડિયા જ્યારે આપણી વચ્ચે મોજૂદ હોય ત્યારે ભૈલાલભાઈને પણ હજી એક આગળ એવો પ્રશ્ન કરવા જઈ રહ્યો છું કે ભૈલાલભાઈ, તમે બહુ નામી કલાકારોમાં તમારી ગણના થાય છે. તમે ગુજરાતભરના ઘણા સ્ટેજ ગજવ્યા છે, તમે ઘણા સ્ટેજમાં રંગ અને પ્રાણ પૂરી દીધા છે. એવી આજે કલા અને સાહિત્યનો સરવાણીનો ઉપાસક આજે આપણી નજર સમક્ષ હોય ત્યારે ભૈલાલભાઈ ખરેખર તમને દિલથી ધન્યવાદ. જેટલા આપું એટલા ઓછા પડે છે. આજે ધન્યવાદ આપવા માટે તમારા માટે વિશેષ કોઈ શબ્દો પણ મારી પાસે નથી. એવા ભૈલાલભાઈ, તમને આગળ એક પ્રશ્ન કરવા જઈ રહ્યો છું કે તમે સ્ટેજ પ્રોગ્રામો ઘણા કર્યા છે, ઘણા ડાયરાઓ કર્યા છે, ઘણા તમે ઘણું ઓર્ગેનાઇઝિંગનું બી કામ કર્યું છે. તો તમારી ગણનામાં આવતા હોય એવા નામાંકિત કલાકારો સાથે તમે સ્ટેજ પ્રોગ્રામ કર્યા હોય એવા 2-4 કલાકારોની યાદીમાં જો તમે નામ આપશો તો મારા દર્શક મિત્રોને પણ એક ઊંચેરો આનંદ થશે. તો એવી કોઈ યાદી હોય તો તમે થોડી જણાવશો. બહુ સરસ રમણ કાકા લીંબાચિયા. ઘણા કલાકારો સાથે મળવાનું થયું, ઘણા કલાકારો સાથે કામ કરવાનું થયું, અને એમાં શ્રી લોક સાહિત્યનો અને માફ કરજો લોક કલાનો જીવ અને લોક કલાને જેને ખૂબ જ જીવંત બનાવી
એવા પ્રફુલ્લ દવે સાથે વાહ વાહ, એક વખત મને કામ કરવાનો મોકો મળ્યો. સારી વાત. ઉપરાંત અભયસિંહ રાઠોડ, અરે વાહ, હા, કરશન સાગઠિયા, વાહ વાહ, સરસ સરસ. ઉપરાંત હેમંતભાઈ ચૌહાણ, અરે વાહ, એમના ભાઈ વિજયભાઈ ચૌહાણ, વાહ વાહ, સરસ દમયંતીબેન બરડાઈ, સરસ. દિવાળીબેન ભીલ, ઓહો, બીનાબેન પટેલ, સરસ સરસ. અને એક નામ એવું આપું કે જે મને ગમતું અને મારા સમાજનું ગૌરવ બનતું નામ, અરે વાહ, એવા મારા તમારા આપણા, જેને હું મારા પોતિકા કહું છું, વાહ. એવા ગુજરાતના સમગ્ર ગુજરાત એકલું નહીં પણ ગુજરાત અને ગુજરાતની બહાર સીમાડાઓને પણ ગજવ્યા છે અને દેશ વિદેશની અંદર જેને પોતાના સૂર રેલાવ્યા છે એવા મારા પદદર્શક હું જેને કહું છું એવા શ્રી વિષ્ણુભાઈ પનારા, વાહ વાહ, વાહ. આ બધા સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે. એનો મને આનંદ છે અને ખૂબ જ ગૌરવ છે કે આ બધા કલાકારોની પ્રેરણાઓ પણ મળી, એમની સાથે કામ કરવાની મને તક મળી. અને આ બધા કલાકારોના સહકારથી જ ભારતમાં, ગુજરાતમાં ઘણું કામ કર્યું. એ ઉપરાંત લગભગ ભારતના 15 રાજ્યોની અંદર મેં કામ કર્યા. અરે વાહ, ફરી વાત તાળી. ગુજરાતની સંગીત ક્ષેત્રે જે કંઈ મારાથી થયું એ બન્યું અને એ મેં કર્યું. ઉપરાંત 2003 થી લઈ અને અત્યાર સુધીની અંદર દેશ અને વિદેશની અંદર એટલે કે ઇંગ્લેન્ડ, પોર્ચુગલ જેવા દેશોમાં, યુરોપિયન કન્ટ્રીની અંદર મેં 7 વખત ટૂરો કરી, જે માત્ર સરસ્વતીની કૃપા, મારી કુળદેવીની કૃપા અને આપણા કુળની કુળદેવી, સમસ્ત નાય વાળંદ સમાજની કુળદેવી લીમચમાની કૃપાથી ને આપણા બધાના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. બાકી ન ભૂતો ન ભવિષ્યથી, કારણ કે હું બહુ ઓછું ભણેલો છું, 12 ધોરણ સુધી ભણેલો છું, છતાંય જો હું પ્લેનમાં ઉડી શકતો હોય તો એ આ માં ભગવતીની કૃપા અને આપણે સર્વના આશીર્વાદ જ શક્ય છે. સરસ સરસ. પહેલાલભાઈ, તમે બહુ સરસ વાત કરી છે. હવે એક સંતવાણીનો દોર થઈ જાય અને મારા દર્શક મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે પહેલાલભાઈના સ્વમુખેથી કોઈ સારી ગુરુમુખીનું કે સંતવાણીનું ભજન અથવા તો તમને જે પ્રિય હોય એવું એક ભજન પીરશો તો સોનામાં સુગંધ ભળી જાય. પહેલાલભાઈ દસવાડિયા. કમળ કાકા, ઘણા વર્ષથી લોક ડાયરા અને લોક સંગીતની પ્રેક્ટિસ છે, એટલે કદાચ સંતવાણીની અંદર હું ઓછો થઈ ગયો હતો, પણ આજે તમે મને, મારો પાયો સંતવાણીનો છે એટલે જૂની યાદ અપાવી ત્યારે જે અમે ગાતા એમાંનું જ એક ભજન. ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. એ ગુરુજી એ મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં રે જી. એ જી જેનું ઋષિ મુનિઓ જપતા તા એવા જા, એ પ્રભુજી રે નોતા ચારે વેદમાં રે જી. એ ગુરુ મારા એ જી 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 જી, ગુરુ મારા અસલ યુગમાં નોતા રે આધાર, એ હતું 50 કરોડમાં પાણી રે જી. અને તેથી એવા નિરંજન હતા એ નિરાકાર રે જી. એમાંથી સૃષ્ટિ દર્શાણી રે જી, દર્શાણી રે જી, દર્શાણી રે જી. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ પહેલાલભાઈ. બહુ સરસ એવું ગુરુમુખી ભજન, જે મને પણ ખૂબ જ ગમે છે એવું તમે આપણા દર્શક મિત્રોને તમે પીરસ્યું. બહુ આનંદની વાત છે. પહેલાલભાઈ, તમે હમણાં બહુ સરસ વાત કરી કે તમે ઘણા વિદેશ પ્રવાસ બી કરેલા છે, દામી કલાકારો સાથે બી કામ કરેલા છે અને તમારા સાથે ઘણા પણ કલાકારોએ કામ કરેલા છે. એટલે પહેલાલભાઈ દસાડિયા
ખરેખર વિશેષ કહું તો આપણા સમાજનું એક રતન જેને ઘરેણું કહેવાય, અને એ એવું ઘરેણું કે આપણા દેશી રજવાડામાં પટારા રાખતા હતા, અને પટારામાં લાલ કપડું હોય મખમલનું, એ મખમલના કપડામાં કોઈ જણસ સંતાડેલી હોય ને એવા અમારા ભૈલાલભાઈ દસાડી આજે આપણી સમક્ષ મોજૂદ છે, આપણી સમક્ષ પ્રસ્તુત છે. ત્યારે ભૈલાલભાઈ તમારા વિદેશ પ્રવાસ જાણીને મને ખૂબ આનંદ થયો. તો ભૈલાલભાઈ, સંગીતમાં આ જે સ્ટેજ પ્રોગ્રામ સિવાય તમારી કોઈ વિશેષ સિદ્ધિ, યાને કે તમે કોઈ ટીવી ચેનલમાં કે કોઈ સ્ટુડિયોમાં કે દૂરદર્શનમાં એવા કોઈ પ્રોગ્રામ કર્યા હોય તો એની પર એક થોડી યાદી દર્શક મિત્રોને જણાવો તો વિશેષ આનંદ થશે. ધન્યવાદ. પહેલા મને એવું હતું કે હું નાટકોમાં કામ કરું. વાહ વાહ વાહ, નાટક મારો પ્રિય વિષય છે ને, તો મારો પણ પ્રિય વિષય હતો. બરાબર. અને જંતી દલાલ પરફોર્મિંગ આર્ટ્સ ની અંદરનો હું વિદ્યાર્થી છું, જેની અંદર 1 વર્ષનો મેં કોર્સ કર્યો. બરાબર. અને એમાં ટાગોર હોલમાં, એક પ્રેમાભાઈ હોલમાં 2 નાટકો કર્યા. અરે વાહ. એક દૂરદર્શન ઉપર ચેનલ આવતી હતી, એમાં ફિરોજ ઈરાની સાથે મેં એક નાનો એવો એમની સાથે એના અંડરમાં રહેવાનો એવો રોલ કર્યો. વાહ વાહ વાહ, ક્યાં વાત છે. સરસ. પણ આ બધામાં જવાથી મને એવું લાગ્યું કે હું મૂળ નેટિવ મારું સૌરાષ્ટ્ર છે, અને આ બીબામાં મારા ઘર પરિવાર સાથે હું ફિટ બેસતો નથી. અને પછી મને એમ થયું કે હું સંગીતનો તો જીવ છું, તો સંગીતની અંદર જ હું રહું એ સારું છે. અને પછી હું સંગીતની અંદર સિવાય પછી બીજે ક્યાંય ગયો નથી. બહુ સરસ સરસ સરસ. જગાભાઈ, તો હવે એક નાનકડું લોકગીત થઈ જાય. 1 મિનિટ હો. નમસ્કાર ભાઈ ભાઈલાલભાઈ. નમસ્કાર સર. હવે આપ તો લોકસંગીત અને ડાયરાના કલાકાર છો એ તો જાણ્યું છે, પણ સાહિત્ય ક્ષેત્રમાં પણ આપ ઘણો રસ ધરાવો છો, અને આપનું લેખન કાર્ય પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે. તો સમાજને જે કંઈ માતાજી પ્રત્યે ભાવનાઓ છે એવા મા લીંબચની આરાધનામાં તમે પરમ ઉપાસક છો એવું મારા ધ્યાન ઉપર આવ્યું છે, અને આપ એના વિશે પણ એક સારું સાહિત્ય લખવા જઈ રહ્યા છો. એ બદલ મારા તરફથી આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપને મોજ આવે એવું કોઈ પણ ભજન, ગીત કે સંતવાણી જે અનુકૂળ પડે એ રજૂ કરો. લોકગીત એક રજૂ કરું છું, હસમુખભાઈ લખતરિયા સાહેબ. બહુ જ પ્રાચીન લોકગીત છે. હેમુભાઈ ગઢવી આ રજૂ કરતા, અને ઘણી વખત મેં એમને રૂબરૂ તો જોયા નથી, પણ આકાશવાણી રેડિયો ઉપર હું ક્યારેક સાંભળતો, અને મને આજે પણ ગમે છે કે આપની સમક્ષ ગામમાં પિયર ને ગામમાં અને એવા માના ઘરે દીકરી મળવા જાય જો, એ જીયા કવળા સાસરિયામાં જીવન પૂરેલો, એ જીરે કવળા હારિયામાં જીવન પૂરેલો, ઘરના પછવાડે નદી સાંભળેલો, અને એવી હું કરે છે આપણા ઘરની વાત જો, એ આવઉએ વગોવ્યા મોટા ખોરડારેલો, એ જીરે વઉએ વગોવ્યા મોટા ખોરડારેલો. બહુ સરસ ભૈલાલભાઈ, બહુ સામાજિક ગીત તમે રજૂ કર્યું છે, અને આ ગીતથી તો ખરેખર ઘણો સંદેશ પણ આપી જાય છે. ધન્યવાદ ભૈલાલભાઈ. તો હવે આ સંગીત ક્ષેત્રની સફર વિશે તમે આપણા સમાજના જે ઉભરતા કલાકારો છે, જે નવોદિત કલાકારો છે, અથવા જે સિનિયર હોય કે જુનિયર, એમને તમે સંગીત વિશેનો એક સંદેશ પણ તમે આપો, જેથી કરીને તમે એક માર્ગદર્શક બનો, તમે કોઈના પ્રેરણાદાયક બનો, અથવા તમારી સંદેશથી કોઈનું જીવન પણ બની શકે એવો સરસ મજાનો આપણા સમાજના કલાકારોને એક સંદેશ પણ આપો તમે. ધન્યવાદ. સમાજના કલાકારો માટે સંદેશ તો શું આપી શકું, પણ ગુજરાતમાં સરસ્વતીનું મંદિર
લગભગ ક્યાંય નથી ને છે તો એ કદાચ ઘણા બધા નહીં જાણતા હોય. પણ અમારા કલાકારો માટે દરેક કલાકારોને હું વિનંતી કરું છું કે સ્વર એ મારો તમારો આપણો ઈશ્વર છે. વાહ વાહ વાહ. એની સાધના અને આરાધના કરો. સરસ સરસ અને જે સ્ટેજ ઉપર આપણે જઈએ છીએ પગે લાગી અને એ સ્ટેજ ઉપર જઈએ છીએ સરસ. તો એ સરસ્વતી માતાનું મંદિર છે અને આ મંદિરની ગરિમા જરા પણ લોપાય નહીં એવી મારા તમામ જ્ઞાતિ બંધુઓને વિનંતી છે કે સમાજમાં અને દરેક ક્ષેત્રના લોકજન્યમાં તમે ઉજ્જવળ નામ અને ઉજ્જવળ કીર્તિ પ્રદાન કરો. પણ આ સંગીત ક્ષેત્રે બહુ જ એક દૂષણ છે એ જ્યારે આપણે કદાચ બહુ સફળતા મળી જાય છે ને ત્યારે થોડી મારામાં પણ હોઈ શકે અને કોઈ પણમાં હોઈ શકે એવી થોડી આછકલાઈ આવી જાય છે અથવા તો એનું મદ એનું અભિમાન આવી જાય છે. સંગીત ક્ષેત્રની અંદર અભિમાન કરવાની ક્યારેય જરૂર નથી. હું આજે મારું 61મું વર્ષ ચાલુ છે, 40 વર્ષની લગભગ સંગીત સફર છે અને આજે હું વિદ્યાર્થી જ છું અને વિદ્યાર્થી રહેવા માંગુ છું. જો આ ધ્યેય સાથે આપણે જઈશું ને ચોક્કસ સફળતા બધાને મળશે એવી માં લીંબતને માં સરસ્વતીને પ્રાર્થના કરું છું અને આપને પણ એ જ વિનંતી કરું છું કે સંગીતની ગરિમા જાળવજો. એટલી જ મારી વિનંતી છે. ધન્યવાદ. બહુ સરસ સંદેશ ફાઇનલભાઈ આપ્યો. મેં હમણાં જ પણ કહ્યું કે સરસ્વતી માતાનું મંદિર હોય યા ના હોય, જે તમારું પ્લેનું જે સાધન છે એ તમારું સરસ્વતી માતા છે, તમારું મંચ એ તમારી સરસ્વતી માતા છે. એને જ તમે મંદિર સમો, એને જ તમે પૂજનીય સમજો. એટલા જ મેં હમણાં કહ્યું કે ધ્યાન में स्वर है और स्वर में परमात्मा है. જી એટલા માટે મેં કહ્યું. તો મહિલાલભાઈ ખરેખર તમે સારો એક સંદેશ સમાજને આપ્યો છે. હવે એ આગળ એક નાનકડો એવો સવાલ અને મારો છેલ્લો સવાલ એ છે કે સમાજ દર્શન ચેનલ હમણાં આખા નવતર સેશન જે શરૂ કર્યું છે કલાકારોનું જાત મુલાકાતને કલાકારો સાથેનો એની જીવનગાથા સૂર અને સુરાવલી સાથે જે રજૂ કરી રહ્યા છીએ એના વિશે આપનો અભિપ્રાય યા કોઈ સૂચન કે કોઈ સંદેશ આપને પણ આપવો હોય તો આપ મારા શ્રોતા મિત્રો જે દર્શક મિત્રો છે તેમને તમે આપી શકો. ધન્યવાદ. ભલા માણસ ભાઈલાલ દસાડિયા કે ભાઈલાલ દસાડિયા જેવા અનેક કલાકારો ખૂણામાં બેસી ગયા હોય જેની કોઈ નોંધ ના લેવાતી હોય અને એને આપણી પોતીકી ચેનલ એટલે સમાજ દર્શન ચેનલ અને જેના આદ્ય સ્થાપક એટલે આપણા રમણભાઈ લીંબાચિયા આટલી ઉંમરે પણ આટલી મહેનત કરી અને સમાજને સમાજના છોરુને આગળ લાવવાનો જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે તો આ ચેનલને મિત્રો ખાસ મારી હું વંદન કરું છું આપને અને વિનંતી કરું છું, બે હાથ જોડીને વંદન કરી અને વિનંતી કરું છું કે આ ચેનલને વધારેમાં વધારે જુઓ, એને સબસ્ક્રાઇબ કરો, આ ચેનલને લાઈક આપો અને આપણા પોતીકી ચેનલ એટલે માત્ર ને માત્ર નાઈ વાળંદ સમાજ માટે જેનું સર્જન છે એને જોવાનું ચૂકશો નહીં અને એને લાઈક કરવાનું ચૂકશો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકશો નહીં. અને હું તો અમારા રમણ કાકાને ખૂબ જ અભિનંદન આપું છું કે કદાચ લાખો કરોડોમાં એક જ માણસ આવો જન્મે છે જેને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય અને માત્ર સમાજના છોરુને સમાજના હિત ખાતર સમાજના એ સભ્યતાને ઉજાગર કરવા માટે રાત દિવસ મહેનત કરે છે. અને એમની સાથે જે ગુજરાતના આપણા સમાજના નામાંકિત, હું તો જેમને સાહિત્યકાર કહું છું કે જે સાહિત્યનું સંશોધન કરે છે, એનું ખેડાણ કરે છે અને સમાજ તરફ મૂકી અને સમાજને બતાવે છે કે તમે આપણે કોણ છો ને આપણી ગરિમાને ભૂલશો નહીં, એવા શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળા એમનું પણ આની અંદર ખૂબ જ મોટું પદાર્પણ છે. તો આ બંને જે મહેનત કરી રહ્યા છે તો એમની મહેનતને આપણે લેખે લાગે એવા પ્રયત્ન કરી અને ચોક્કસ આ ચેનલને સમાજ દર્શન ચેનલને ખૂબ જ વધાવીશું એવી મારી કરબદ્ધ બે હાથ જોડીને વિનંતી છે. ધન્યવાદ. જય લીંબચ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર મહિલાલભાઈ દસાડિયા. તમે સમાજ દર્શન ચેનલ વિશે પણ દર્શક મિત્રોને બહુ સરસ એવો અભિપ્રાય આપ્યો છે. તો હું પણ મારા સમાજને, મારા નાયવાળા સમાજને કરબદ્ધ નતમસ્તકે વિનંતી કરું છું કે આપ જ્યારે ડાયરાના પ્રોગ્રામ કરતા હોય યા કોઈ કલાકારોના પ્રોગ્રામ કરતા હોય અને આપણે જ્યારે પણ અમારા ભાઈલાલભાઈની જરૂર પડે, તમારા ત્યાં કોઈ કલાકારની જરૂર પડે તો અમારા ભાઈલાલભાઈ દસાડિયા બહુ સારા એવા લોકગાયક છે, સંતવાણીના ઉપાસક છે, આરાધક છે અને વિશેષ કહું તો એ સારા સાહિત્યકાર એટલે કે કંઠ કહેણીના એક કસબી છે. તો ભાઈલાલભાઈની જ્યારે પણ જ્યાં પણ જરૂર પડે ત્યારે ભાઈલાલભાઈનો તમે સંપર્ક કરજો. એમનો કોન્ટેક્ટ નંબર હું મારા સ્ક્રીન ઉપર મૂકું છું. આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી
અને ભૈલાલભાઈ દસાડીયાનો સંપર્ક કરજો. અસ્તુ. રમણભાઈ લીંબાચિયા. જય માતાજી, જય માતાજી. ધન્યવાદ. જય માતા.